છે ને આપણો ધ્વજ લાગી ગયો છે અને તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલ અને ફરીવાર સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. આપણી સવાર થઈ ગઈ છે ને આપણે આવી ગયા છે સવારમાં ધાબામાં. વાતાવરણ એવું મસ્તીનું છે ને કે વાત કરવામાં, કેમ કે વાતાવરણ છે ને આજ વરસાદ જેવું છે અને આપણે આવી ગયા ધાબામાં છે. લાઇટ વહી ગઈ છે અને આપણે છે ને કાલે ઇન્વર્ટર લાગી ગયું, આપણે હતા નહીં એટલે આપણે આવ્યા છીએ ઇન્વર્ટરની વિઝિટ કરવા. કેમ કે આની વિઝિટ આપણે કરવી જરૂરી છે, કેમ કે આપણે દોડાયા છીએ. એ હા કેટલું બોલી ગયો ખબર છે તમને? તો હવે આપણે છે ને ઇન્વર્ટર આ રીતે લાગી ગયું છે તો પાછું ને નવું આવ્યું છે એમ કહે છે, પણ મને નથી લાગતું નવું છે, કેમ કે આ છે ને રિપેરિંગ કરેલું આપેલું છે એ લોકોએ. કંપનીવાળા નવું આપી દેતો તો હું તે ને એ લોકો છે ને પોસેલા હોય એ કંઈ એમ ન આપણને આપી દે. હાલો તો હવે આપણે જઈએ અને ખાઈ જાઓ. હે હવે તો તારે સોટી લેવાની છે, સોટી લેવાની છે. હાલ આપણે મમ કરી લઈએ ભાઈ. દાદા અહીંયા સવારમાં થોડોક વયો ઠોકો તો બેંક વાળા આપણે આવી ગયા સવાર બેંક કે આપણે અત્યારે જવાનો વારો આવ્યો. અત્યારે વાગી ગયા 12. હવે આપણે ઓફિસે જવાનો વારો આવ્યો. કેવું વાતાવરણ છે તો જો એટલું. તો ગાઈસ આપણે છે ને ઓફિસે પહોંચી ગયા. અહીંયા જો આજ શ્રાવણ મહિનો બેસી ગયો એટલે આપણે છે ને રવિ કાકાએ સવારમાં છે ને પૂજા પાઠ કરી નાખીએ. પણ આજ ઓલરેડી આપણે લેટ હતા, કેમ કે બહુ કામ વિઝિટ 2-3 કરવા જવા લીધે એટલે આપણે લેટ થઈ ગયા. વરસાદ જો આ બાજુ તમને દેખાતો છે, અંધાર્યો છે અને રવિની બધા ગયા છે સાઈડ ઉપર. હું ઓફિસનું કામ કરું છું. આજ બધી જગ્યાએ છે ધ્વજ લાગી ગયા છે. મારે સવારનો ધ્વજ લેવા જાવો છે પણ મારી પાસે ટાઈમ નહોતો, હું થોડોક જ કામમાં હતો એટલે. હવે હું જાઉં છું ધ્વજ લેવા. લેવાનો છે એ પાક્કું છે. આખા તળાજામાં આટા મેરે પણ બોલો આપણને ક્યાંય છે ને ધ્વજ મળતો નથી. બોલો કોઈ છે નહીં, લાગેલા છે બધી, ક્યાંય કોઈ વેચતું નથી. ક્યાંથી લાવ્યા મારા બેટા બંનેને ખબર. બોલો આખા તળાજામાં આટા માર્યા, આપણે ધ્વજ મળ્યો નહીં. આપણે શું કરવાનું? તો ભાઈ જો અહીંયા અલગ અલગ ઘણા છે. આનાથી મોટો હોય તો કાપો ને, આનાથી મોટો 50 માંથી પાઇપ લેવાની છે આપણે. આમાંથી જેટલી લેવાની લઈ લેવાની. તો કઈ આપણો છે ને ધ્વજ આવી ગયો છે અને પાઇપે આવી ગયો છે. ધ્વજમાં આપણે પાઇપ લઈ આવ્યા, ધ્વજ લઈ આવ્યા, બધું લઈ આવ્યા છે. ધ્વજ આપણે 2 લાવ્યા છીએ અને એવું તો સવારે બધા ફ્રીમાં આપતા હતા, પણ આપણે અહીંયા હતા નહીં એટલે આપણા બે ધ્વજ આવી ગયા છે. એટલે આ ધ્વજ છે આપણા. હવે આપણે પહેલા છે ને આપણે એક ધ્વજ મૂકી દઈએ, એક ધ્વજ આપણે પહેલા લગાડીએ. આ છે આપણો ધ્વજ. અને આપણે છે ને કાગળનો નથી લાવ્યો, કેમ કે વરસાદ શરૂ છે એના લીધે કાગળ ઓલો થઈ જાય. કેમ કે બહાર બધાને આપ્યા છે, આપણે લઈ આવ્યા કેમ કે આપણે અહીંયા કોઈ દેવા નહોતો આવ્યું ઉપર એટલે બધે લાગેલા છે. એટલે આપણે આમાં નાખી દઈએ, જોઈએ આપણે આ પાઇપમાં બેસી જાય છે એટલે કે આ પાઇપમાં કેમ પણ તો આ છે આપણો ધ્વજનો લુક. હવે આપણે ધ્વજને છે ને બાંધી દઈએ ટાઈ બાય, એટલે છે ને આ નીકળી ન જાય અને આપણે અહીં મૂકી દઈએ. નીકળી જાય તો નીચે પડી જાય. અને જો કે
આ નીચે પડ્યું એ સારું ન લાગે. એટલે આને આપણે કે ધૂળમાં કે ક્યાંય જમીન ઉપર ન પડી જાય એના માટે આપણે એને ટાઈલોક મારી દઈએ જેથી બંધાઈ જાય. ચાલો હવે આપણે છે ને અહીંયા ટાઈલોક બાંધી દઈએ જેથી આ નીકળી ના શકે આમાંથી, કેમ કે આનું અપમાન થાય સારું લાગે નહીં. ચાલો લાગી ગયું છે. હવે આપણે વધારો કાપે ને આપણો ધ્વજ લાગી ગયો છે. અને કેમ પણ અરે આ રીતે આપણે લાગ્યો છે. હાલો હવે આપણે ક્યાં લગાડવો ને એ જોઈએ. આપણે આ બાજુ લગાડો, ઓલી બાજુ લગાડવો, કારણ કે અહીંયા પણ લાગે એમ છે, અહીંયા પણ લાગે એમ છે, અને બે જગ્યાએ લાગી જાય એમ છે. આપણે જોઈએ ક્યાં લાગે એમ છે હવે, એટલે આપણે લગાડીએ. તો કઈ આપણો છે ને ધ્વજ અહીંયા લાગી ગયો છે. જો હવે પવન અહીંયા આપણે રીતે બાંધી દીધો છે અહીંયા, અને અહીંયા લગાડી દીધો છે. હવે હજી એક બાકી છે, આપણે એ બીજો લગાવવાની ટ્રાય કરીએ. હજી આપણો આ ધ્વજ લગાડવાનો બાકી છે, એટલે જે આ એક લાગી જાય એના માટે આપણે થોડુંક પહેલાં તો એક પાઇપ લાવ્યા હતા પણ ન ભેગું થયું. તો ભાઈઓ બહેનો મેં કેટલી મહેનત કરી તમને ખબર છે. જો આ લોખંડનો પાઇપ હતો, તો કે વિડીયો ઉતારવાની ફેર નહોતી રહી. અહીંયા બે લોખંડના ટાંકા હતા એ તોડ્યા. આ પાઇપની અંદર આપણે જે ઓલું ફિટિંગ કરવાનું છે, તો એટલી ગધા મજૂરી કરીને ત્યારે એ ધ્વજ હાટું રેડી થયું છે. હવે આપણે બીજો ધ્વજને પણ આમાં લગાડી દઈએ. પહેલાં જાતો નહોતો કેમ કે અહીંયા ઠેસ્યું હતી એના લીધે અટવાતો હતો, કામ દોડવાતું હતું. હવે નહીં દોડવાય. હવે આ બેસી ગયો છે ફિક્સ. તો અહીંયા એટલે લગીને આવી ગયો હતો, એટલે થોડોક અટકી ગયો હતો, અને અત્યારે તે બેસી ગયો છે. તો આ બીજો આપણો ધ્વજનો લુક છે, પણ હવે આમાં થોડુંક ટૂંકો છે ઓલા કરતા. હવે આપણે આને બાંધી દઈએ પેલા. તો કઈ આપણો લાગી ગયો છે ધ્વજ. જો તમને બતાવું, પરસેવો પલાળી દીધા આજ તો. ભાઈ તો ગઈ હવે આ વરસાદ બહારથી બોલાવે છે, આપણે ઠેલો લઈ જવો જરૂરી છે. અને હવે લોસો એવો છે કે વરસાદમાં હું એક તો એક તેલનો ડબ્બો લઈ જવાનો છે, એ સામાન છે. લોસા લાગતી વધારે હે ભાઈઓ બેન. જો આ પડ્યું ને તો મર્યા. રવિ કાકા, રવિ કાકા, જય માતાજી. જય માતાજી. એમ જય માતાજી. ત્યાર થઈ ગયા. હાલો તાર રેનકોટ ના લઈ જાવ. તારે પપ્પા પપ્પા પલ્લી ગયા. હે પલ્લી ગયા ને. હાલો વરસાદ બહુ શરૂ છે બહાર. હે નાયરું તો ગઈ બહાર છે વરસાદ બહુ બહારથી બોલાવે છે, અને આપણે આવી ગયા ઘરે. જમી કરવી લીધું છે, ને આ બેન જો નાયરું ટાટા કરાવો એટલે ફોન લઈ ગયા. હે આમ કરો દીધું. હા તો આજ માટે એટલું જ. કાલ મળશું નવી મુવમેન્ટ સાથે. બધાને જય મોગલ.